જય શ્રી કૃષ્ણ પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો। આજે આપણે આવ્યા છીએ માલપરા અને આજે ભેંસ છે અને આપણે બીજદાન કરવાનું છે। રિપીટની પ્રોબ્લેમ છે એ સૌથી વધારે પશુપાલક મિત્રો આપણને જોવા મળતી હોય છે। અલગ અલગ એ કર્મચારી બદલવાથી અથવા તો વારંવાર નકરી દવા ખવડાવવાથી પશુ છે એ ગાભણ થતું નથી। આજના આ વિડીયોની અંદર તમને જરૂરથી માહિતી આપીશ। રિપીટ બ્રીડિંગની સમસ્યા કઈ રીતના સોલ્વ કરી શકીએ છીએ। હા આગળ પગ બાંધો। હિંમતભાઈ ક્યારે ગરમીમાં આવી છે? રાતે કેટલા વાગે? 12 વાગ્યા 12 વાગ્યો 12 વાગ્યા। બોલે છે? રણકે છે? અરે એક ધારી અને બગાડ કાઢે છે? હા જો પણ એક પડ્યો। અને વિહાણનો ટાઈમ કેટલો થયો? વિહાણનો ટાઈમ કેટલો થયો? 6 મહિના જેવું થયું। 6 મહિના થઈ ગયા છે। વાંધો નહીં, પગ બાંધો ને હિંમતભાઈ। તો ખાસ એક રિપીટ જે પ્રોબ્લેમ છે એના માટે આપણે શું કરી શકીએ છીએ? રિપીટ પ્રોબ્લેમ્સના સોલ્યુશન માટે એક તો પહેલી પ્રાયોરિટી કે હીટ ડાયગ્નોસિસ, એક સારું સંતુલિત આહાર, મિનરલ મિક્સચર અને સાથે સાથે ખેડૂત પાસેથી સાચી હિસ્ટ્રી અને વાપરવામાં આવેલો જે ડોઝ, જે સિમેન્ટ છે એની ક્વોલિટી, આ બધી વસ્તુ છે માયને રાખે છે રિપીટની સમસ્યાનું સમાધાન માટે। તો અહીંયા આપણે કાલની રાતની આવેલી છે 12 વાગ્યાની અને અત્યારે આપણે એ કરવાનું છે। અને પહેલાં તો આપણે હીટ ચેક કરી લઈશું। જોકે હિંમતભાઈએ આપણને સ્પષ્ટ કીધું કે રાતની આવેલી છે, લક્ષણો બધા બહારથી દેખાય છે, છતાં પણ બહારના લક્ષણો ખેડૂત આપણને કહેતા હોય છે, પણ અંદરના જે લક્ષણો છે, જે ગર્ભાશયના અંદરની જે હીટ છે, એ આપણા જે કર્મચારી છે એ પૂરેપૂરી ડાયગ્નોસિસ વ્યવસ્થિત કરે તો આપણને આની અંદર સારું એવો કન્સેપ્શન રેટ છે મળી શકતો હોય છે। તો આપણે પહેલાં પ્રાયોરિટી રાખશું કે આ ભેંસને આપણે ચેક કરી લઈએ। પ્રોપર હીટમાં હોય તો આપણે એને EI કરી નાખશું, જેથી કરીને આપણને ખૂબ સરસ રિઝલ્ટ છે મળી શકે। સાથે પેલી ભેંસને પણ આપણે ચેક કરવાની છે અને 3 મહિના થઈ ગયા છે EI કર્યું એને, તો એને પણ આપણે ચેક કરી લઈશું। તો પશુપાલક મિત્રો આપણે હાલો હિંમતભાઈ પૂછડું પકડી રાખો, ચેક કરી લઈએ હીટમાં કેવું છે અને પછી જ આપણે EI કરીશું। એટલા મહિના એટલા મહિનામાં એક વાર વચ્ચે એક વાર આવી જ નહીં? એવું લાગે નીરજ છે આમ પાછી પાડી દો, નકર પડશે ગમણીમાં પાછું। સેજ પાછી ઓલી થાય તો આવવા દો, નકર પગ છોડવા પડશે પાછા। આ ગમણીમાં પાછું પડશે ને। શું થયું? એ શું કરવું હે? છે રહેવા દો, એમને ઊભી રહે તો ભલે રહેવા દો, કાંઈ ન કરતા, હમણાં ઊભી રહી જાય। હવ બસ સરસ, કમ્પ્લીટ જ છે। તો પશુપાલક મિત્રો, એક ડાયગ્નોસિસ પછી જે EI કર્મચારીની ફરજ છે એ શું હોય છે? હું એઝ એક કર્મચારી તરીકે, એક LI તરીકે તમને કહું, પાણીનું ટેમ્પરેચર ચેક કરવું ખૂબ જરૂરી હોય છે, જેથી કરીને આપણું EI છે સક્સેસફુલી થાય। વાપરવામાં આવેલો ડોઝ અને સાથે સાથે થીજવેલા જે ડોઝની જે ઓગાળવા માટે પાણીનું ટેમ્પરેચર છે એ ખૂબ જરૂરી હોય છે। તો અહીંયા આપણે 37 ડિગ્રી પાણીનું ટેમ્પરેચર સેટ કરી દઈશું, જેથી કરીને કન્ટેનરમાં જે થીજવેલું જે સિમેન્ટ છે એ એક્ટિવ થઈ શકે અને સારું એવું પરફોર્મન્સ છે આપણને EIની અંદર મળી શકે। તો અહીંયા 37 ડિગ્રી પાણીનું ટેમ્પરેચર સેટ કરી દીધું છે અને આપણે જે જાફરાબાદી જે બુલ વાપરવાનો છે આની અંદર, એ આની અંદર આપણે થીજવેલા ડોઝ છે એને પાણી અંદર નાખશું એટલે એ એક્ટિવ થઈ જશે। અહીંયા આપણે 10 થી 15 સેકન્ડ સુધી ડોઝને છે પાણીની અંદર રાખશું, જેથી કરીને સિમેન્ટ પૂરેપૂરું જે શુક્રકોષો છે પૂરા એક્ટિવ થઈ શકે। ત્યાં સુધીમાં આપણા જે બીજદાન માટે વાપરવામાં આવેલા સાધનો છે એની સાફ સફાઈ પણ ખૂબ જરૂરી હોય છે, જેથી આપણું કન્સેપ્શન રેટ છે બગડે ને અને ખૂબ સારું રિઝલ્ટ મળે। તો અહીંયા આપણો ડોઝ છે જાફરાબાદીનો એ કમ્પ્લીટલી થ્રોઈંગ થઈ ગયો છે
ડોઝ વાપરતા પહેલાં પણ જેટલી સાવચેતી અને ચોખ્ખાઈ રાખશું એટલું આપણને સારું રિઝલ્ટ મળશે. તો ચાલો અહીંયા આપણો ડોઝ કમ્પ્લીટ કરી દીધો છે અને હવે આપણે એઆઈ કરશું. હાલ એમાં તો ઉછળું પકડી લો. બસ ઓ હવ. ખીરવાની બહુ ખીજવો ને તો ઊભું રહી જાય. અહીંયા પશુપાલક મિત્રો આપણે કમ્પ્લીટ એ કરી નાખ્યું, કેમ કે જાનવર એટલું શાંતિથી ઊભું છે એટલે આપણું એ કરવામાં એટલી બધી સરળતા રહે. અને ગર્ભાશયના મધ્ય ભાગની અંદર આપણે સિમેન્ટ છે મૂકતા હોઈએ છીએ, જેથી આપણને ખૂબ સારું રિઝલ્ટ છે મળતું હોય છે. તો અહીંયા પરફેક્ટ આપણું એ છે એ પશુપાલક મિત્રો થઈ ગયું છે. સાથે સાથે આપણે જે બીજી ભેંસ છે એને એ કરેલું છે. તો ચાલો હવે એને આપણે ચેક કરી લઈએ. હિંમતભાઈ, આ ભેંને ભૂખી તરસી નહીં રાખતા અને રેગ્યુલર જે રીતના હાંસવો છો ને એ જ રીતના હાંસવવાની છે, બરાબર? ભૂખ્યું તરશું ન રાખતા, નહીં ને? તો ચાલો મિત્રો, હવે આપણે બીજી ભેંસ છે એને ચેકઅપમાં લેવાની છે. તો આને પણ આપણે હીટ ડાયગ્નોસિસ કરી નાખશું. બીજદાન કર્યા પછી 2.5 થી 3 મહિને આપણે છે ખરેખર ચેક કરી લેવી જોઈએ. આપણા કામની જે માસ્ટરી છે એ આપણે આજે તમને દરરોજ દેખાડશું હવે, કેમ કે આના સિવાય આપણી પાસે બીજો કાંઈ રસ્તો જ નથી. જે મારી પાસે નોલેજ છે ને એ હું તમને દરરોજ દેખાડીશ. અને આપણે ગાયનેક રિલેટેડ અને જે બીજદાનની જે પ્રક્રિયા છે એની સંપૂર્ણ દરરોજ ડિટેલ છે એ તમને આપતો જઈશ, જેથી કરીને કામની છે એ કદર થાય. કેમ કે બીજા આપણે કોઈ વિડીયો નથી બનાવતા, માત્ર નોલેજ માટે જ વિડીયો બનાવી છે, બરાબર છે? એટલે ખેવડાવું હિંમતભાઈ તે અને આપણે કેટલા મહિના થયા બીજદાન કર્યું એને? 3 મહિના થવા આવ્યા કે વધી ગયા? 3 મહિના ઉપર થઈ ગયું છે. પોંચ પડી છે? પોંચ ક્યાં હવે નથી, આપણે હવે હાથે સપાઈ નાખી છે. લાવો ખેવડાવું, બાંધી દો. આજ તમને પોંચ આપીશ, લો. મેં લખ્યું તો ડાયરી કઈ લખવાનું ભૂલાણું તે ભૂલાઈ જાય કોઈ તો હવ હા, ખ્યાલ આવી જાય ને. દૂધે ઘટી દૂધે સડી ગઈ. હે, દૂધે ઘટી ગઈ? પણ આ ગરમી એટલી પડે છે ને, પાછી તાપના લીધે હતા ને દૂધ ઘટ્યું હોય. બહુ ગરમી પડી વણના વરામાં. સાડા 3 ઉપર થયું ને કમ્પ્લેટ મણો હાસવા રેડી ને. તો પશુપાલક મિત્રો, આને આપણે અત્યારે તપાસ કરી લીધી છે. પશુપાલક મિત્રો છે ખાસ આગ્રહ તો રાખવો જ જોઈએ કે આપણા પશુને સમયસર છે પીડી ડાયગ્નોસિસ પણ ખૂબ જરૂરી હોય છે. પશુપાલનના વ્યવસાયની અંદર આ બધી વસ્તુ નાની નાની છે, પણ ક્યારેય એવું નહીં માની લેવાનું કે બીજદાન કર્યા પછી આપણું પશુ ગાભણ જ નીકળે. એ કદાચ મેં એ કર્યું હોય અથવા તમારા એ કર્મચારીએ કર્યું હોય, પણ ખાસ મેં કીધું એમ કે સારા કન્સેપ્શન રેટ માટે એનો સમયગાળો પણ એ બહુ ખૂબ મહત્ત્વનો હોય છે પશુપાલક મિત્રો. કેમ કે તમે ઓછામાં ઓછી 12 થી 18 કલાકના વયસગાળાની અંદર જો બીજદાન કરો ને તો તમને બહુ બેસ્ટ રિઝલ્ટ મળે. આજે પશુપાલક મિત્રો ઘણીવાર છે ઉતાવળ કરીને બીજદાન કરાવી નાખતા હોય
હજી સવારે આવ્યું હોય ને તો 3 વાગે 4 વાગે ઉતાવળ કરીને બીજદાન કરાવતા હોય, પરંતુ હાસી જે સમયગાળો છે એ 12 થી 18 કલાકનો હોય. એ પહેલાં જો તમે બીજદાન કરાવો ને તો એનાથી ગાભણ થવાની શક્યતા છે જે 80-90% જે કન્સેપ્શન રેટ એમ કહી શકાય, જે આપણને ટાઈમનું હાંસવું હોય અને એ પહેલાં તમે બીજદાન કરાવી નાખો તો એનો કોઈ મતલબ નથી રહેતો. તો ખાસ તકેદારી રાખીએ કે બીજદાનની અંદર સારું રિઝલ્ટ લેવા માટે પશુપાલક પોતે હીટ ડાયગ્નોસિસ કરતાં શીખી જાય, કે એને ખબર હોવી જોઈએ કે ભાઈ આપણે કયા સમયે બીજદાન કરાવવું. ડૉક્ટર આવે એટલે પહેલાં તપાસ કરાવવાનો આગ્રહ રાખવો જોઈએ. એ કર્મચારી આવે તો પહેલાં તપાસ કરાવવાનો આગ્રહ રાખો. ત્યાર પછી બીજદાનનો સમયગાળો 12 થી 18 કલાક પછી જ, અથવા 12 થી 18 કલાકના વયસગાળામાં બીજદાન કરાવો તો વધારે સારું. વાપરવામાં આવેલા ડોઝની જે ગુણવત્તા છે, ત્યાર પછી એક સારું સંતુલિત આહાર અને મિનરલ મિક્સચર, ત્યાર પછી એમ કહી શકાય બીજદાન કર્યા પછીની કાળજી. કેમ કે હવે બીજદાન કર્યા પછી અત્યારે જે આપણે આ ભેંસની અંદર ડોઝ મૂક્યો છે, અને જો તમે ભૂખ્યું તરસ્યું રાખો તો એને જે અંદર જે વાતાવરણ જે જરૂર છે એ 7 દિવસનું જે મોરુલા છે, અથવા તો હવે પછીની એના શરીરની અંદર જે હોર્મોન્સની જે પ્રક્રિયા છે એને બેલેન્સ કરવા માટે એક સંતુલિત આહાર અને મિનરલ ખૂબ જરૂરી હોય છે. તો આવી નાની નાની વસ્તુની અંદર જો તકેદારી અને કાળજી રાખો તો તમને સારું રિઝલ્ટ મળે છે. તો સારા કન્સેપ્શન રેટ માટે આ બધી વસ્તુ છે એ પશુપાલક મિત્રો ખૂબ જરૂરી હોય છે. આઈ હોપ તમને આ એક વિડીયોની અંદર ઘણી બધી માહિતી મળી હશે. તો આ વિડીયોને વધારેમાં વધારે પશુપાલક મિત્રો સુધી શેર કરજો. અને હા, આપણે અત્યારે હિંમતભાઈને પાછા પહોંચ પણ આપી દઈશું. અત્યારે જે આપણે ડોઝ મૂક્યો છે SAGનો 10049નો ડોઝ મૂક્યો છે. વિડીયો થોડોક લાંબો થશે પણ પૂરેપૂરો જોજો, જેથી તમને ઘણું બધું શીખવા સમજવા અને જાણવા મળશે. તો પશુપાલક મિત્રો, અહીંયા આપણે આપણી પ્રાઇવેટ બુક છે એ છપાઈ દીધી છે ભવ્ય એગ્રી માર્કેટિંગની. તો હિંમતભાઈને આ વખતે પહોંચ આપી દઈશું, કેમ કે ગયા મહિને આપણી પાસે પહોંચ હતી નહીં, એટલે ખાસ આપણી જે ભવ્ય એગ્રી માર્કેટિંગની પહોંચ છે આપી દઈએ. આજે તારીખ છે 12/6/2024. આખું નામ હિંમતભાઈ મોનાભાઈ. રેડી ને? મોબાઈલ નંબર શું છે તમારો? 94 92 55602 માલપરા. SAGJF 10049. આજે તારીખ 12/6/2024. 9મા મહિનામાં તપાસ કરવાની છો. 18-21 દિવસે ધ્યાન રાખજો. જો 20 દિવસમાં પાછી ન આવે તો પછી 2.5 મહિને 3 મહિને ગમે ત્યારે કહેજો, ચેક કરી દઈશ. નો વાંધો. હો રેડી. ટાઈમ હસવાઈ ગયો ને? કડીક બે અને એનું ધ્યાન રાખજો, બરોબર? બાકી હાસાવજો, આમ પૂછ્યું તો નહીં રાખવાનું. 300 રૂપિયા આપો. મત લો રેડી. હાલો તો ચલો મિત્રો, આ વિડીયોને અહીંયા પૂરો કરીએ છીએ. અને આઈ હોપ આ એક જ વિઝિટની સંપૂર્ણ ડિટેલ તમને મળી ગઈ છે. અને આઈ હોપ તમને વિડીયોની અંદર ખૂબ મજા આવી છે. તો આવા જ નવા વિડીયો જોવા માટે આપણા પેજને પણ ફોલો કરી નાખજો. અને આવા જ નવા વિડીયો જોવા માટે આ વિડીયોને વધારેમાં વધારે પશુપાલક મિત્રો સુધી શેર કરજો.